વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના ધોબા અને જડિયાળી ગામે જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે યુવાનોને સાયબર છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનોની યુવાનો હાજર રહ્યા હતા। કોંગ્રેસના જનસંવાદ કાર્યક્રમ દરમિયાન જડિયાળી ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે લોકસભા ચૂંટણીની માનતા પૂર્ણ કરવામાં આવી હતી। આ માનતા ઠાકોર પારસભાઈ સવસીભાઈએ રાખી હતી। આ શુભ પ્રસંગે सांसद सभ्यनी ग्रांटमांथी मंदिर माटे 5 लाख रूपियानी फाळवणीनी जाहेरात करवामां आवी हती। सांसद गेनीबेन ठाकोरे युवानोने संबोधन करता जणाव्युं हतुं के हालना समयमां छेतरपिंडीने सायबर क्राइमना किस्साओ मोटा प्रमाणमां वधी रह्या छे। તેમણે યુવાનોને આવી ઘટનાઓથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો। તેમણે સમજાવ્યું હતું કે લાલચમાં આવીને લોકો પોતાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે બેંક ખાતા નંબર અજાણ્યા વ્યક્તિને આપી દેશે। જો કોઈ તમને 5-10 હજાર રૂપિયા આપવાની લાલચ આપે તો પણ આવી કોઈ લાલચમાં ન ફસાવા તેમણે ચેતવણી આપી હતી। વધુમાં સ્પષ્ટ કહ્યું હતું કે છેતરપિંડી કરનારાઓ તમારા ખાતામાં લાખો કરોડો રૂપિયા મંગાવશે અને તમને આપેલા 10,000 પણ પાછા લઈ લેશે, પરંતુ ખાતું તમારું હોવાથી ગુનાની જવાબદારી તમારી રહેશે અને જેલમાં જવાનો વારો પણ તમારો આવી શકે છે। આથી તેમણે યુવાનોને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને કોઈએ અજાણ્યા વ્યક્તિને તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે બેંક ખાતાની વિગતો क्यारे आपशो नहीं। जो आपणे अपनी विगतो आपीशुं तो कायदाकीय मुश्केली में मुकाई सकीए छीए। मोटी संख्या में हाजर छे अने खास करीने युवा वर्ग आज मोटी संख्या में हाजर छे, तो एमने मारी विनंती छे के हमणा जे फ्रॉडनी कामगीरी वधी गई छे अने फ्रॉडमां चीटिंगनी जे बोलो क्राइम कहेवाय ने साइबर क्राइम एना गुना वधी गया छे। अने वध्या छे एनुं कारण शुं छे કે કોઈ મહેરબાની કરીને લાલચમાં આવી અને કોઈ તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ખાતા નંબર ના આલતા, કોઈ 5-10 હજાર રૂપિયા આલે ને તો એ લાલચમાં ના આવતા કરોડો રૂપિયા બહારના તમારા ખાતામાં આવશે। એથી તમને 10,000 આલ્યા હશે એ ઉપાડી લેશે અને ખાતા નંબર તમારો આવ્યો હશે એટલે જેલમાં જવાનો વારો તમારો આવશે। એટલે મહેરબાની કરીને કોઈ આધાર કાર્ડ ના આપતા, ચૂંટણી કાર્ડ ના આપતા અને અજાણ્યા માણસને કોઈ ખાતા નંબર ના આપતા, નહીતર તો પછી જેલમાં જવાનો વારો ચાને આવે, આપણો તો આવે ને, આપણે ખાતા નંબર આપ્યો હોય એટલે આવું ક્યાંય ના થાય એનું પૂરે